વડોદરાની સયાજી હોસ્પિટલના તબીબ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે। મનોચિકિત્સક વિભાગના ડોક્ટર ચિરાગ બારોટ સામે ફરિયાદ નોંધાઈ છે। MS યુનિવર્સિટીની મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતી યુવતીના જાતીય શોષણનો આરોપ છે। ડોક્ટરે યુવતી સાથે વારંવાર દુષ્કર્મ આચર્યું। તબીબે યુવતીને લગ્નની લાલચ આપીને તેના છૂટાછેડા પણ કરાવ્યા। આરોપીએ નાનામાં પત્ર લખીને ફોટા વાયરલ કરવાની ધમકી પણ આપી હતી। આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા રવિ અગ્રવાલ પાસેથી। રવિ, જે રીતે આ યુવતીએ જે ફરિયાદ કરી છે ડોક્ટર પર અને તેના પર દુષ્કર્મની ફરિયાદ કરવામાં આવી છે, શું વધુ માહિતી? બિલકુલ મિથુન, વાત કરવામાં આવે તો વડોદરાના સયાજી હોસ્પિટલના તબીબ સામે ગોરવા પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાતા ખળભળાટ મચી જવા પામ્યો છે। વિગત એવી છે કે મનોચિકિત્સક વિભાગના તબીબ ચિરાગ બારોટ સામે તબીબી યુવતીએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે। MS યુનિવર્સિટીની મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતી યુવતી સાથે જાતીય દુષ્કર્મ કરવામાં આવ્યું છે। મહત્વની બાબત છે કે તબીબને કહેવાથી આ યુવતીએ પોતાના પતિ સાથે છૂટાછેડા પણ લીધા અને આ તબીબ ચિરાગ બારોટે યુવતીને લગ્નની લાલચ આપીને અલગ અલગ જગ્યા પર લઈ જઈને અવારનવાર દુષ્કર્મ આચર્યો હોવાની પણ વિગતો સામે આવી રહી છે। વર્ષ 2008માં આ યુવતી સાથે પરિચય થયો હતો આરોપી તબીબ ચિરાગ બારોટનો અને ત્યારબાદથી જ તેને લગ્ન કરવાની લાલચ આપીને અને પોતાની પત્ની સાથે ડાયવોર્સ આપીને તેની સાથે લગ્ન કરી લીધું। તે પ્રકારની લાલચથી તેની સાથે દુષ્કર્મ આચર્યું। સમગ્ર બનાવ બાદ તબીબ ફરાર થઈ ગયા છે। ફોન સ્વિચ ઓફ થઈ ગયો છે તેનો અને પોલીસ દ્વારા તેની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે। જી, આભાર રવિ માહિતી આપવા બદલ।